ભુજની અંદર આટલા બધા ડોક્ટર થઈ ગયા, પણ એક પટેલ સાહેબ એવા હતા કે જેના પૂતળાને આપણે લાલ ટેકરી ઉપર બેસાડ્યા છે. એનું કારણ શું કે માણસે આખી જિંદગી સેવા જ કરી હતી. રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા લઈ લાખો માણસોને જેની સેવા કરીને ઈ માણસના પૂતળા રે. બાકી તો કેટલાય ડોક્ટર થઈ ગયા, નથી થઈ ગયા? પણ સત્કાર્ય જેને કર્યું ને એના પૂતળા રે, યાદ રાખજો. અને રૂપિયામાં દવા આપતા અને આપણે ફરક પડી જતો. બોલો, 1 રૂપિયામાં તો મને બરાબર યાદ છે, ઇન્જેક્શન આવી જાય, ગોળી આવી જાય. છેલ્લે લગભગ મને લાગે 5 રૂપિયા કર્યા, પણ એ 5 રૂપિયામાં તો તપાસ ફી આવી જાય, ગોળીઓ આવી જાય, ઇન્જેક્શન આવી જાય. અને એવું જ કામ આપણા ધર્મેશભાઈ પટેલ કરી રહ્યા છો. 30 રૂપિયાની અંદર તમને કહી દો. અરે અહીંયાથી તમારે કોમર્સ કોલેજ જવું હોય તો મિનિમમ ભાડું 20 રૂપિયા છે. 30 રૂપિયામાં કાંઈ ન થાય. પણ યાદ રાખજો, દવાથી ફરક પડે કે ન પડે, પણ જેમાં કુદરતની કૃપા ભેગી હોય ને, ભગવાન જોગેશ્વરની, ઓટોમેટિક હાથ લાગે ને ફરક પડી જાય. યાદ રાખશો.